વિદ્યાર્થી મિત્રો, તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઉદાહરણના દાખલા જોયા હતા, જેની અંદર આપણે 7 ઉદાહરણના દાખલા જોઈ લીધા હતા. હવે આપણે ફરી પાછા આપણી થિયરી તરફ પાછા આવીએ તો જે આપણે એન્ડમાં થિયરી ભણેલી હતી તે નિષ્ક્રમણ ઝડપની હતી. બરોબર છે? નિષ્ક્રમણ ઝડપ એટલે કે પદાર્થને પૃથ્વીની સપાટી ઉપરથી અનંત અંતરે આપણે મોકલવો છે, એટલે કે જેના ઉપર ગુરુત્વાકર્ષણ બળની અસર ન થાય તેવી આપણે પોઝિશન ક્રિએટ કરવી છે, પરિસ્થિતિનું નિર્માણ કરવું છે. તો તે પદાર્થને ઓછામાં ઓછી જે ઝડપ આપવી પડે તે ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહેવામાં આવે છે. બરોબર છે? આવી આપણે ચર્ચા તે પ્રશ્ન જ્યારે આપણે સ્ટાર્ટ કર્યો ત્યારે કરી હતી. હવે પછીનો જે આપણો પોઈન્ટ છે તે છે ઉપગ્રહ. બરોબર છે? ઉપગ્રહ કોને કહે છે, તેના પ્રકારો શું અને તેના ફાયદા શું, તેના ઉપયોગો શું. બરોબર? તો આપણે સૌ કોઈ જાણીએ છીએ, બરોબર, કે જે કોઈ ગ્રહ હોય તેની આજુબાજુમાં કક્ષીય ગતિ કરતા હોય. બરોબર છે? જે કોઈ ગ્રહ છે તેની આજુબાજુમાં કક્ષીય ગતિ કરતા નાના ગ્રહને ઉપગ્રહ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ તરીકે લઈ શકીએ કે પૃથ્વી છે, તો પૃથ્વીની આજુબાજુમાં, બરોબર છે, કોઈ એવો નાનો ગ્રહ હોય કે જે પૃથ્વીની પરિક્રમા કરતો હોય અથવા તો પરિક્રમણ કરતો હોય. બરોબર છે? પૃથ્વીની પરિક્રમા કરતો હોય તો તેવા ગ્રહને પૃથ્વીનો ઉપગ્રહ કહે છે. બરોબર છે? પૃથ્વીને કેટલા ઉપગ્રહ છે? તો કે પૃથ્વીને એક ઉપગ્રહ છે. કયો? તો કે ચંદ્ર. રેડી? એવી જ રીતે આપણે લાસ્ટ ટાઈમ દાખલાની અંદર જોયો હતો તો મંગળને કેટલા ઉપગ્રહ હતા? તો કે મંગળને 2 ઉપગ્રહ હતા. હવે આ ઉપગ્રહની ચર્ચા ઉપરથી આપણને એ પણ પ્રશ્ન થાય કે જો આવી રીતે કોઈ કુદરતી પથ્થર, કેમ કે જે ચંદ્ર છે તેને આપણે એક ખડક જ કહી શકાય, ચાલો મોટો ખડક કહીએ. બરોબર છે? એક કુદરતી ખડક હોય અને તે ગતિ કરતો હોય તો તેને આપણે કુદરતી ઉપગ્રહ કહીએ. પણ આપણે અહીંયાથી કોઈ આપણે બનાવેલી વસ્તુ અવકાશમાં મૂકીએ તરતી જે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરે તો તે કુદરતી નથી, એટલે તેને કૃત્રિમ ઉપગ્રહો કહેશો. એટલે ઉપગ્રહોના કેટલા પ્રકાર આપણી સામે આવ્યા? તો કે 2 પ્રકાર. કયા કયા? તો કે એક કુદરતી ઉપગ્રહ અને બીજું કૃત્રિમ ઉપગ્રહ. તો કુદરતી ઉપગ્રહ કુદરતી રીતે કક્ષામાં પરિભ્રમણ કરતો હોય અને કૃત્રિમ ઉપગ્રહ આપણે માનવ સર્જિત ઉપગ્રહ હોય, જેને આપણે ટૂંકમાં પૃથ્વીની કક્ષામાં મૂકેલો હોય, તેને આપણે કૃત્રિમ ઉપગ્રહ કહેશું. ચાલો, તેના ફાયદા પણ છે, પણ તે આપણે પછી ડિસ્કસ કરશું. પહેલા આપણે પ્રશ્નના સોલ્યુશન તરફ જઈએ. એટલે સૌથી પહેલો પ્રશ્ન આપણને કહે છે કે ઉપગ્રહ એટલે શું, તેના પ્રકારો અને ઉપયોગ જણાવો. તો સૌથી પહેલા ઉપગ્રહની વ્યાખ્યા આપીએ. કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં, બરોબર, તમારો ગ્રહ જે પરિભ્રમણ કરતો હોય, જે દિશામાં પરિભ્રમણ કરતો હોય તે ગ્રહની પરિભ્રમણની દિશામાં પરિક્રમણ, ખાસ સાંભળજો શબ્દ પરિક્રમણ, એટલે પરિક્રમા એટલે કે ફરવું હશે આજુબાજુમાં. બરોબર છે? ફરતે પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે. રેડી? કોઈ પણ ગ્રહની આસપાસ ગ્રહના પરિભ્રમણની દિશામાં પરિક્રમણ કરતા પદાર્થને તે ગ્રહનો ઉપગ્રહ કહે છે. રેડી? ચાલો, આ ઉપગ્રહની વ્યાખ્યા આપી દીધી. હવે આવી જ રીતે જોઈએ તો ગ્રહોની ગતિ સૂર્યની આસપાસ ગ્રહોની ગતિ જેવી જ છે, તેથી તેમના માટે પણ કેપ્લરના નિયમો વાપરી શકાય છે. હવે કેપ્લરના નિયમ વાપરી શકાય એટલે આ સેન્ટેન્સ કેવા શું માંગે છે? આપણે કેપ્લરનો જે નિયમ જોયા હતા, બરોબર છે, તે લંબવૃત્તીય કક્ષક હતી. બરોબર છે? એટલે કે ઈંડાકાર, વર્તુળાકાર ના આવે. બરોબર? ઈંડાકાર કક્ષક આવતી હતી, તો એને આપણે ગણિતની ભાષામાં ઉપવલય કહેવાય. એટલે કે ઉપવલય ગતિ કરતી હતી. તેની અંદર આપણે શું વિચારતા હતા કે સૂર્યની આજુબાજુમાં કોઈ પણ ગ્રહ જે છે, બરોબર, તે આવી રીતે પરિભ્રમણ કરે છે, લંબવૃત્તીય ગતિ કરે છે. તો એવી જ રીતે
જે કોઈ ગ્રહ છે તેની આજુબાજુમાં ઉપગ્રહ હોય તે પણ લંબવૃત્તીય ગતિ જ કરતા હોય છે. એટલે એ પણ કેપ્લરના નિયમને શું કરે છે? અનુસરે છે. એટલે સમજો આખી પરિસ્થિતિ. સૂર્યની આજુબાજુમાં કોણ પરિક્રમણ કરે છે? પૃથ્વી અને બીજા ગ્રહો. બરોબર છે. તેથી સૂર્ય માટે પૃથ્વી છે તે ઉપગ્રહ થઈ. એવી જ રીતે પૃથ્વી જે છે તેની આજુબાજુમાં કોણ પરિક્રમણ કરે છે? તો કે ચંદ્ર. એનો મતલબ એમ, પૃથ્વીનો ઉપગ્રહ ચંદ્ર થયો. પણ આ જે કક્ષકમાં પરિક્રમણ કરે છે તે કઈ છે? તો કે કેપ્લરે જે દર્શાવેલી હતી, બરોબર છે, લંબવૃત્તીય, તેવી ટૂંકમાં ગતિ કરે છે. ચાલો, પૃથ્વીની આસપાસ ઉપગ્રહોની કક્ષાઓ વર્તુળાકાર અથવા તો દીર્ઘવૃત્તીય હોય છે. લંબવૃત્તીય, દીર્ઘવૃત્તીય. બરોબર છે. ત્યારબાદ ઉપગ્રહના બે પ્રકારો છે. કયા કયા? એક તો કુદરતી ઉપગ્રહ, બીજો કૃત્રિમ ઉપગ્રહ. જેમાં કુદરતી ઉપગ્રહ આપણે જોઈએ તો ચંદ્ર એ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે. ચંદ્રની કક્ષા વર્તુળાકાર અને આવર્તકાળ. ખાસ સાંભળજો, ચંદ્રની કક્ષા કેવી છે? એટલે કે ચંદ્ર આ પૃથ્વી છે, તેની આજુબાજુમાં ચંદ્ર છે, તે કઈ રીતે ટૂંકમાં ગતિ કરે છે? તો કે વર્તુળાકાર. એટલે કે ચંદ્રની કક્ષા, આ થઈ ચંદ્રની કક્ષા, તે વર્તુળાકાર ગતિ કરે છે. અને તેનો આવર્તકાળ એટલે કે જે ચંદ્ર છે તે પૃથ્વીનો એક આટો ક્યારે પૂર્ણ કરી શકે છે? એક પરિક્રમણ ક્યારે પૂરું કરી શકે છે? તેના માટે લાગતો સમય કેટલો છે? 27.3 દિવસ. એટલે લગભગ 1 મહિના જેટલો સમય લાગે. બરોબર છે. એટલે કે પૃથ્વીની આજુબાજુમાં ચંદ્રને એક પરિક્રમણ કરતા લાગતા સમયને આવર્તકાળ કહે છે, અને તે કેટલો છે? 27.3 દિવસ. એવી જ રીતે સૂર્યની આસપાસ પૃથ્વી ટૂંકમાં લંબવૃત્તીય એટલે અથવા તો દીર્ઘવૃત્તીય ગતિ કરે છે, અને તેનો આવર્તકાળ કેટલો છે? એટલે કે પૃથ્વી છે તે સૂર્યને કેટલા સમયની અંદર ટૂંકમાં એક પરિક્રમણ પૂરું કરે છે? તો કે 365 દિવસ, જેને 1 વર્ષ કહેવામાં આવે છે. બરોબર છે. ચાલો, ત્યારબાદ ચંદ્રનો તેની અક્ષને ફરતો ભ્રમણનો આવર્તકાળ લગભગ આટલો જ છે. ખાસ આ પોઈન્ટ સાંભળો, ચંદ્રનો તેની અક્ષને ફરતો ભ્રમણકાળ. હવે સમજો, આ પૃથ્વી છે, આ સૂર્ય. પૃથ્વી સૂર્યને પરિક્રમણ કરે છે આ રીતે. બરોબર છે. હવે ખાલી તે આમ જ ગતિ કરે છે એવું નથી. પૃથ્વી પણ વર્તુળાકાર ફરે છે, ભમરડાની જેમ. આપણે બધા તે જાણીએ છીએ. તો એવી જ રીતે હવે આ ચંદ્ર આવ્યો. આ ચંદ્ર કોની પરિક્રમણ કરે છે? પૃથ્વીની. બરોબર છે. તે પણ આ દિશામાં કરે છે. તો ચંદ્ર પણ પોતાની કક્ષામાં ફરે છે, ભમરડાની જેમ. બરોબર છે. એટલે કક્ષામાં ટૂંકમાં જે ફરે છે તેની વાત. એટલે કે ચંદ્રનો તેની અક્ષને ફરતો ભ્રમણનો આવર્તકાળ લગભગ આટલો જ છે. એટલે કે 27.3 દિવસ. ચંદ્ર આખો ટૂંકમાં ફરે છે. આ આખો ચંદ્ર ફર્યો, આ ફરે છે. બરોબર છે. પોતે ને પોતે. તો એ કેટલો ફરે છે? 27.3 દિવસમાં એ આખો ફરી જાય છે. રેડી? આવી રીતે. એટલે કે ગુરુ ગ્રહને ઘણા બધા ઉપગ્રહો છે. આ ટૂંકમાં કુદરતી ઉપગ્રહ હતા તેના વિશેની માહિતી, જેમાં આપણે કુદરતી ઉપગ્રહોમાં આપણે ચંદ્રની જ વાત કરી શકીએ. અને છેલ્લો પોઈન્ટ કયો મૂકવાનો છે? કે ગુરુ ગ્રહ. બરોબર છે. એ ન મૂકો તો પણ ચાલે, કેમ કે જનરલી બધા જે કોઈ ટૂંકમાં ગ્રહ છે તેને કોઈક ને કોઈક કુદરતી ઉપગ્રહો છે. બરોબર છે. ચાલો, ત્યારબાદ આવે છે કૃત્રિમ ઉપગ્રહ. બરોબર. તો સૌથી પહેલા કૃત્રિમ ઉપગ્રહ એટલે શું? તો કે ચંદ્ર છે તે કુદરતી છે, કોઈ ત્યાં મૂકવા નથી ગયું. બરોબર. તે મોટો ખડક હતો અને તે આપમેળે જ પછી પૃથ્વીની આજુબાજુમાં પરિક્રમણ કરવા માંડ્યો. બરોબર. જ્યારે કૃત્રિમ એટલે કે
પૃથ્વી ઉપરથી અથવા તો માનવ સર્જિત કોઈ પણ પ્રકારનો જે ઉપગ્રહ છે તેને આપણે ચંદ્રની જગ્યાએ અથવા તો તેની કક્ષામાં જ મૂકીએ અને પરિક્રમણ કરે, બરોબર, તેને કહેવાય કૃત્રિમ ઉપગ્રહ. તો સૌથી પહેલો કૃત્રિમ ઉપગ્રહ કોણે બનાવેલો હતો? બરોબર છે, તો કે ઈસવીસન 1957માં રશિયન વૈજ્ઞાનિકોએ તરતો મૂકેલ સ્પુટનિક માનવ જાતે બનાવેલો સૌ પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ હતો. તમને જાણીને ખૂબ આશ્ચર્ય લાગશે કે જે એસ્ટ્રોનોટિકલ છે, એટલે કે જે ટૂંકમાં આપણે એમ કહી શકીએ ખગોળશાસ્ત્ર છે, બરોબર, આ ગ્રહોનું અને તે કઈ જેને લગતું વિજ્ઞાન હોય તેની વાત કરીએ છીએ, તેમાં સૌથી મોટો ફાળો રશિયનનો છે, બરોબર છે. એટલે થયું એવું કે રશિયાએ સૌથી પહેલા આવો ઉપગ્રહ બનાવીને અવકાશમાં તરતો મૂક્યો, આ ગણતરી કરીને, બરોબર છે. ત્યારબાદ અમેરિકા આવ્યું, ફરી પાછું રશિયા, અમેરિકાએ મૂક્યો ને તો ફરી પાછો રશિયાએ તેના કરતા પણ સારી ટૂંકમાં ફીચર્સ વાળા ઉપગ્રહ અને તેમાં વધારે પડતા ટૂંકમાં આગળ જવા માટે એ લોકોએ મૂક્યું, બરોબર. આમાં કોમ્પિટિશન થઈ દેશો વચ્ચે, રેડી, કેમ કે રશિયાએ મૂક્યું તો રશિયા પછી પોતાના દેશ માટેનું ટૂંકમાં શું કરે, તો કે રશિયાએ ઉપગ્રહ મૂક્યો છે, હવે તેનો જે કાંઈ ઉપયોગ કરવા મૂકેલો છે તે ઉપયોગ આખી પૃથ્વી તો કરી શકે, પણ રશિયા પછી ફ્રી ઓફ ન આપે ને એ વસ્તુ, એટલે રશિયા બીજા બધા પાસેથી શું લે? રૂપિયા લે. આપણને ઘણી વાર એવું થતું હોય, બરોબર છે, કે આપણે આટલા ઉપગ્રહ મૂકી છીએ, કામ શું છે, રેડી, પણ તેના ઉપયોગ ખાલી આપણે એક ના કરી શકીએ, બરોબર છે. કદાચ આપણને ફ્રી ઓફ કોસ્ટ મળતો હોય, આપણા દેશનું હોય એટલે, રેડી. અત્યારે હું તમે વિચાર કર્યો D2H ડાયરેક્ટ ટુ હોમ, બરોબર છે, જે આપણે DTH સર્વિસ ચાલે છે તેના દ્વારા આપણને ટૂંકમાં ફ્રી ડીશ પણ મળેલી છે, બરોબર, એટલે કે તમે અમુક ચેનલો ફ્રી ઓફ જોઈ શકો છો, રેડી. હવે એ જ ઉપગ્રહનો એ ઇનસેટ ઉપગ્રહ હતો, એના નામ જેટલી શ્રેણી મૂકેલી હતી તેનું નામ હતું ઇનસેટ, બરોબર છે. આ ઇનસેટ શ્રેણીના જેટલા ઉપગ્રહ મૂકવામાં આવ્યા પછી થયું શું, એ પૈસા બધા આપણા વૈજ્ઞાનિકો પાસેથી ટૂંકમાં બનાવીને આપણા દેશે રોકાણ કરીને અવકાશમાં મૂક્યું, તો આપણા ટૂંકમાં દેશને શું ફાયદો? જો સૌથી પહેલી વાત, બરોબર, કે આપણને ફ્રી ઓફ હોય મળે છે, પણ વિડીયોકોન છે, ટાટા સ્કાય છે, બરોબર છે, આવી બધી ચેનલો પોતાના પૈસા લે છે. શું કામ? ગવર્મેન્ટ તેને ફ્રી ઓફ ન દેતી હોય, બરોબર, ગવર્મેન્ટ તેની પાસેથી ચાર્જ લેતી હોય, યરલી ચાર્જ. એટલે એ લોકો ફરી પાછા આવી રીતે જે ટાટા સ્કાય યુઝ કરતા હોય, વિડીયોકોન યુઝ કરતા હોય, બરોબર, ડીશ ટીવી, આ બધાને ટૂંકમાં શું કરે, આ બધા પબ્લિક પાસેથી પૈસા લે અને ફરી પાછા ગવર્મેન્ટને આપે, એમાંથી પોતાના પ્રોફિટમાં રાખે, બરોબર. એટલે આ સાયકલ એક જ વસ્તુની થઈ કે ખાલી આપણો એક દેશ નહીં, બીજે પણ ટૂંકમાં આપણી જે શ્રેણીઓ જોવાતી હોય, ફોર એક્ઝામ્પલ તરીકે કોઈ પણ જગ્યાએ મેચ ચાલે છે તો તે મેચ અને લાઈવ આપણે જોવા ગયા હોય તેની વચ્ચેનો ગેપ કેટલો હોય? નિયર અબાઉટ 1 to 2 સેકન્ડ. એટલે કે તમે મેચ જોવા ગયા, તમે ત્યાં મેચ જોવો છો લાઈવ, બરોબર, તો કોઈ બોલ ફેંકો, બરોબર છે, તો અહીંયા તમે નરી આંખે શું જોઈ શકો? ડાયરેક્ટ તમને દેખાય કે અત્યારે આ બોલ ફેંકો. જ્યારે ટીવીની અંદર 1-2 સેકન્ડ લેટ આવે છે. એનું કારણ શું? ત્યાં વિડીયો શૂટિંગ થયું, લાઈવ ચાલે છે, વાત સાચી. એ વિડીયોના તરંગો જે છે તે સેટેલાઇટમાં ગયા ઇનસેટમાં, અને ઇનસેટમાં જઈને જે તે ચેનલને કોન્ટ્રાક્ટ આપ્યો હોય તે ચેનલ પછી પ્રસારણ કરે. એટલે 1 થી 2 સેકન્ડની અંદર જ તમે એ વસ્તુ પાછી જોઈ શકો. આટલી ઝડપથી તરંગ જાય, બરોબર. તો આ બધી વસ્તુના લીધે ટૂંકમાં આપણે સમજી શકીએ છીએ કે ઈસવીસન 1957માં રશિયન વૈજ્ઞાનિકોએ તરતો મૂકેલ સ્પુટનિક સૌથી પહેલો માનવ સર્જિત ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ, એનું નામ શું હતું? સ્પુટનિક હતું. ત્યારબાદ ભારતે ક્યારે સૌથી પહેલા મૂક્યો? તો કે 19 એપ્રિલ 1975, બરોબર છે. ત્યારે ભારતે આર્યભટ્ટ મૂક્યો હતો સેટેલાઇટ, બરોબર છે, ઉપગ્રહ, કૃત્રિમ ઉપગ્રહ. બીજી વાત,
અને એના પછી એવી બધી શ્રેણી ઇનસેટની, એટલે કે ઇનસેટ 1, ઇનસેટ 2, ઇનસેટ 3, આ બધી ટૂંકમાં ઉપગ્રહોની શ્રેણી આપણે સફળતાપૂર્વક મૂક્યા છે. અને ઉપગ્રહ શું કામમાં આવે? તો કે દૂરસંચાર માટે. તમે જનરલી જુઓ તો આપણે ટીવી સ્ટેશનનો થાંભલો છે, બરોબર છે, તે ટીવી સ્ટેશનનો થાંભલો ફક્ત રાજકોટ જિલ્લામાં પૂરતો જ મર્યાદિત હોય, બરોબર, કે રાજકોટ જિલ્લાની અંદર ટૂંકમાં જેટલા ટીવી છે તે જ વસ્તુ ઈ કે ચપકાવી શકે. એનાથી દૂર જાવ તો ન કરી શકે, બરોબર. આનું એક બેસ્ટ એક્ઝામ્પલ તમને આપું. કોઈ પણ રેડિયો જો લઈ લ્યો, બરોબર, અહીંયાથી તમે ચોટીલા જશો એટલે બાઉન્ડ્રી પાસે પહોંચશો ને એટલે રેડિયો ચેનલ પછી અહીંયાથી થઈ જશે કેન્સલ. રેડી? તો એની ફ્રીક્વન્સી એટલી જ છે કે તે ત્યાં સુધી જ પ્રસારણ થઈ શકે. એવી રીતે જે આપણે ટીવી સ્ટેશનનો ટૂંકમાં પોલ છે, થાંભલો છે, ટીવી સ્ટેશન છે, તેની મર્યાદા જિલ્લા પૂરતી હોય. પણ આપણે આખા દેશમાં એક સાથેનું પ્રસારણ કરવું હોય, ફોર એક્ઝામ્પલ મેચ છે, મૂવી છે, પછી અત્યારે તમે જુઓ લાઈવ જેટલા આવે છે ન્યૂઝ ને એ બધા છે, બરોબર, તો એ બધાને ટૂંકમાં પ્રસારણ કરવું હોય તો પછી શું કરવું પડે? કોઈ એક થાંભલો કામમાં ના આવે, એના માટે ખર્ચો કરવો પડે, જુદા જુદા થાંભલા જિલ્લા વાઇઝ કરવો પડે. તો વિચાર કરી લ્યો તો આપણે ખાલી ગુજરાતમાં જ કેટલા જિલ્લા છે, એવી રીતે ઇન્ડિયામાં કેટલા જિલ્લા થાય, એ વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ વધી જાય. એટલે એની જગ્યાએ શું કર્યો? એક ઉપગ્રહ મૂકી દીધો. અહીંયાથી સૌથી પહેલું જે તરંગ છે ફ્રીક્વન્સીનું તે ક્યાં મોકલવાનું? ઉપગ્રહ. અને ઉપગ્રહ ત્યાંથી આખા ભારતમાં એનું પ્રસારણ કરે, બરોબર છે. એટલે કે દૂર સંચાર. પછી જીઓફિઝિક્સ. જીઓફિઝિક્સ એટલે કે જનરલી આપણે કોઈ પણ ખગોળીય શાસ્ત્રીઓ છે, બરોબર છે, ખગોળશાસ્ત્રી, તેને કોઈ પણ પ્રકારની કઈ હલનચલન જોવા મળી અવકાશની અંદર અથવા તો પૃથ્વી ઉપરનું. તમે અત્યારે સાંભળેલું હશે, જનરલી શું થતું હોય, ક્યાંક ભૂકંપ આવ્યો હોય ને તો તેનું જે ટૂંકમાં ભૌગોલિક સ્થાન છે તેમાં ચેન્જીસ આવવા માંડ્યો છે હવે, બરોબર છે. તો એવા કાંઈ પણ ટૂંકમાં પ્રોબ્લેમ જોવા હોય કે પેલા આવું હતું, અત્યારે આવું છે. તમે એક ન્યૂઝ પણ હમણાં દિવ્ય ભાસ્કરમાં નિયર અબાઉટ 7-8 મહિના પહેલા બહુ વાયરલ થઈ હતી, બરોબર છે, કે એક દરિયો છે તે દરિયો અત્યારે સાવ સુકાઈ જ ગયો છે. રેડી? પેલા કેવો હતો તે તસવીર આપણને આપી, અત્યારે કેવું છે ત્યાં તે તસવીર આપેલી હતી. મને ભૂલાઈ ગયું છે કે કયો દરિયો હતો, પણ આવી ટૂંકમાં એક ન્યૂઝ હતી. ત્યારબાદ હવામાન શાસ્ત્ર, વરસાદ ક્યારે આવશે, બરોબર છે, કેટલા પ્રમાણમાં છે, વાવાઝોડું. આપણે જનરલી ગયા વર્ષે ઘણા વાવાઝોડાની અસર પણ આપણે જોઈ, જેમાં ગયા વર્ષમાં ખાસ તો વાયુ કરીને વાવાઝોડું આવવાનું હતું, બરોબર છે. એના લીધે આપણે વાતાવરણમાં ચેન્જીસ પણ જોયો. પછી વાત અલગ છે કે તે એટલી નુકસાની આપણને કરાવી નહીં અને સીધું ટૂંકમાં અરબી સમુદ્રમાં સમાઈ ગયું હતું. રેડી? પણ આપણને ટૂંકમાં પૂર્વ તૈયારી ખબર પડે કે આ રીતનો કોઈ પવન ફૂંકાય છે, આ રીતનું કોઈ વાવાઝોડું છે જે આટલી સ્પીડથી આપણા તરફ આવી રહ્યું છે, બરોબર, જેના લીધે આપણે જાન માલની નુકસાની જે કાંઈ છે તે બચાવી શકીએ, બરોબર છે. એટલે હવામાન શાસ્ત્ર જેવા ક્ષેત્રમાં વ્યવહારિક રીતે ઉપયોગી છે. અને આ લોકડાઉન દરમિયાન ખાસ કરીને અત્યારે જે ઇનસેટ એજ્યુકેશનનો જે કાંઈ છે, બરોબર, એજ્યુકેશન માટે પણ આપણે એક ઇનસેટ ઉપગ્રહ મૂકેલો છે. રેડી? કે ગુજરાતને માની લ્યો કે પ્રાદેશિક ભાષાનો કોઈ પણ પ્રોગ્રામ ચલાવવો હોય તો ગવર્મેન્ટ ખાલી એક ક્લિકથી આખા ગુજરાતની અંદર એક પ્રકારનું ટૂંકમાં એજ્યુકેશન કરાવી શકે. એટલે કે કોઈ એક શિક્ષક છે તે ભણાવે છે, બરોબર, તેનો વિડીયો લાઈવ કર્યો અને ગુજરાત ગવર્મેન્ટે ઇનસેટમાં ચડાવી દીધો, તો એ લાઈવ વિડીયો ગુજરાતના દરેક સ્ટુડન્ટ જોઈ શકે તે રીતનું પણ થઈ જાય. તેવી પણ આપણા પાસે સિસ્ટમ હવે ટૂંકમાં થઈ ગઈ છે, ઓનલાઈનની સિસ્ટમ, બરોબર છે. તો આ રીતે આપણે ઉપગ્રહ કોને કહેવાય તે, ઉપગ્રહના પ્રકારો અને તેના ઉપયોગો શું છે તેના વિશે જાણકારી મેળવી. હવે ત્યારબાદનો જે પ્રશ્ન છે તે ઇન્ટરેસ્ટિંગ છે. કઈ રીતે? તો કે માની લ્યો કે આ ઉપગ્રહ જે છે આ પૃથ્વી છે, આ પૃથ્વીની આજુબાજુમાં ચંદ્ર પરિભ્રમણ કરે છે, આ ચંદ્ર છે, બરોબર, તો તેની સ્પીડ કેટલી હોવી જોઈએ, એટલે કે વેગ કેટલો છે તે આપણે જાણવાનું છે.
કેમ કે તે વેગના આધારે તેનો આવર્તકાળ પણ આપણે નક્કી કરવાનો છે, એટલે કે કેટલો સમય લાગે. અને આવી જ રીતે ચંદ્ર ઉપરથી જ આપણે ગણતરી કરીને બીજા ઉપગ્રહો ટૂંકમાં અવકાશમાં મૂકી શક્યા છીએ, કક્ષામાં મૂકી શક્યા છીએ. બરોબર. ચાલો હવે તેના માટેનું સમીકરણ જોઈએ. શું કહે છે કે ગ્રહનો કક્ષીય વેગ એટલે શું? કક્ષીય વેગ એટલે કે કક્ષાને અનુલક્ષીને તે કંઈક ગતિ કરતો હોય. આનું એક સરસ મજાનું ઉદાહરણ આપું ને, બરોબર, તો આપણે હમણાં જ ટૂંકમાં સંક્રાંત ગઈ, બરોબર છે, પતંગનો દોરો આપણે લીધો, નિયર અબાઉટ 1 મીટર જેટલો તમે દોરો લીધો છે. એ દોરાના એક છેડા ઉપર તમે કોઈ પણ વજનદાર વસ્તુ, વજનદાર એટલે એટલી કે દોરો તૂટવો ના જોઈએ, બરોબર છે, એનાથી હળવી ટૂંકમાં એટલી આપણે વજનદાર વસ્તુ લઈએ અને પછી ગોળ પરિભ્રમણ ફેરવીએ. આપણે ટૂંકમાં હાથમાં ગોળ ફેરવીએ એને તો તે આ દિશામાં ફરશે, બરોબર છે. આ તમારો હાથ છે અને અહીંયા દોરી બાંધેલી છે, આ લંગરિયું આપણે ફેરવ્યું, બરોબર છે. હવે તમે મૂકશો ને, અહીંયા મૂકો ને તો આ દિશામાં ભાગે, એટલે આ જે દિશામાં મૂકો ને જે દિશામાં ભાગે, બરોબર, તેને તેના વેગની દિશા કહેવામાં આવે, v0. રેડી? તો આપણે પણ અહીંયા એ રીતનું જ કંઈક જોવાનું છે કે આપણી પાસે આ પૃથ્વી છે, બરોબર છે, પૃથ્વીની ત્રિજ્યા આ આરી છે. હવે પૃથ્વીની સપાટીથી h જેટલી ઊંચાઈએ કોઈ ઉપગ્રહ આપણે મૂકવો છે, બરોબર છે. તો એને હું મૂકું ત્યારે એનો વેગ કેટલો કરીને મારે મૂકવાનું, જેના લીધે તે પૃથ્વીની આજુબાજુમાં પરિભ્રમણ કરી શકે અને ત્યાંથી નીચે પડે નહીં, એટલે કે પૃથ્વી તરફ આકર્ષાઈને નીચે આવતો ન રહે, બરોબર છે. એટલે આપણે આ રીતનું સમીકરણ શોધવાનું છે. તો સૌથી પહેલી વાત, ઉપગ્રહને પૃથ્વીની ફરતે નિશ્ચિત કક્ષામાં મૂકવા માટે જરૂરી વેગને તેનો કક્ષીય વેગ કહે છે. કક્ષીય વેગ એટલે શું? કે આપણે કોઈ પણ જગ્યાએ કોઈ પદાર્થને મૂકવો છે તો એના માટે કંઈક વેગની જરૂર પડે. જો એ આટલા વેગથી અહીંયા મૂકીએ ને તો એ આમ ગોળ ફર્યા જ રાખે સતત, બરોબર છે. આ સતત પરિભ્રમણ કરે, નકર શું થાય, એક સમય એવો આવે કે એ પૃથ્વીની સાથે અંદર આવતો રહ્યો, એટલે કે અથડાઈ જાય. તો આ રીતની આપણી પાસે એક વસ્તુ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે m દળનો ઉપગ્રહ પૃથ્વીની સપાટીથી કેટલી ઊંચાઈએ છે? h ઊંચાઈએ છે. પૃથ્વીની આસપાસ ભ્રમણ કરે છે. પૃથ્વીના કેન્દ્રથી અંતર કેટલું છે? તો કે આટલું આરી વત્તા h, એટલે ટોટલ એનું અંતર કેટલું થયું? આરી પ્લસ h જેટલું થયું. હવે જો આની ઉપર બે પ્રકારના બળ લાગશે. એક તો એને ગોળ ફેરવે છે, બરોબર, એટલે કેન્દ્રગામી બળ લાગશે. ખાસ સાંભળજો, કેન્દ્રગામી બળ. અને બીજી વસ્તુ, પૃથ્વી આ ઉપગ્રહ ઉપર પોતાનું ગુરુત્વાકર્ષણ બળ પણ લગાવશે. એટલે બે પ્રકારના બળ લાગ્યા. પણ ઉપગ્રહને ત્યાંને ત્યાં જ ફરતો રાખવા માટે આપણે શું હોવું જોઈએ? તો કે કેન્દ્રગામી બળ બરાબર ગુરુત્વાકર્ષણ બળ હોવું જોઈએ, બરોબર છે. તો હવે હું m પદાર્થ માટેનું કેન્દ્રગામી બળની વાત કરીએ, બરોબર, કે ઉપગ્રહનો કક્ષીય વેગ v0 છે અને ઉપગ્રહને કક્ષામાં ભ્રમણ કરવા જરૂરી કેન્દ્રગામી બળ કેટલું થાય? જો કેન્દ્રગામી બળનું સમીકરણ F બરાબર mv² છેદમાં r થાય, બરોબર. m એટલે જે તે પદાર્થ, તો આપણને m દળનો જ પદાર્થ આપ્યો છે એટલે એ છે. અહીંયા વેગ v0, બરોબર, તો અહીંયા v0 મૂકશું એટલે કે m ના m v0 નો સ્ક્વેર અને કેન્દ્રથી અંતર કેટલું છે? તો કે re પ્લસ h. તો કેન્દ્રગામી બળ કેટલું થયું? mv0 નો સ્ક્વેર છેદમાં re પ્લસ h, બરોબર છે. આ પેલું સમીકરણ આપણું, આ કેન્દ્રગામી બળ શોધ્યું. હવે તેવી જ રીતે આપણે શું કરશું? તો કે પૃથ્વી પણ કયું બળ લગાડતી હોય તે ગ્રહ ઉપર? ગુરુત્વાકર્ષણ બળ લગાડતી હોય. તો એના માટે આપણે ગુરુત્વાકર્ષણ બળ શોધીએ. તો F બરાબર G me m છેદમાં બંને વચ્ચેનું અંતર કેટલું? તો કે re પ્લસ h એનો સ્ક્વેર, બરોબર છે. આ બીજું સમીકરણ થયું. હવે પેલું સમીકરણ અને બીજું સમીકરણ બંનેને આપણે સરખાવી દઈએ, બરોબર. તો
mv² એટલે કે mv0² છેદમાં re પ્લસ h ઇઝ ઇક્વલ ટુ gmem છેદમાં re પ્લસ h નો હોલ સ્ક્વેર. બરોબર છે. આ બંને બળ, આ કેન્દ્રગામી બળ થયું, આ ગુરુત્વાકર્ષણ બળ થયું, આ બંને સરખા હોય તો ઉપગ્રહ છે તે પૃથ્વીની આજુબાજુમાં કક્ષામાં પરિભ્રમણ કર્યા રાખશે, બાકી પરિભ્રમણ સરખું કરશે નહીં. રેડી? ચાલો, એમ તો કેન્સલ થઈ ગયા બંને બાજુ. આ re પ્લસ h એકવાર અહીંયાથી એકવાર જતા રહ્યા. બરોબર? તો v² બરાબર શું મળ્યું? v² બરાબર gme છેદમાં re પ્લસ h મળ્યું. બરોબર છે. આ વેગનો વર્ગ આપણને મળ્યો. બરોબર. બીજી વાત, હવે હું શું કહું છું, સમીકરણ દર્શાવે છે કે જેમ h વધે, ખાસ સાંભળજો, જેમ શું વધ્યું? હાઈટ વધી. એટલે કે પૃથ્વીની સપાટી ઉપરથી જેમ હાઈટ વધારે, બરોબર છે, h વધે તો છેદ આખો વધે. છેદ વધ્યો તો કોણ ઘટે? વેગ ઘટે, કેમ કે વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે કે h વધે તેમ v0 એટલે કે વેગ ઘટે છે. બરોબર. હવે હું એક કામ જ કરી નાખું, હું h બરાબર 0 કરી નાખું છું. બરોબર છે. એટલે કે h બરાબર 0 હું કરી નાખું તો અહીંયા h ની જગ્યાએ શું મૂકી દેવાનું? 0. તો v² બરાબર શું મળે? v² બરાબર gme છેદમાં re. બરોબર. હવે g ના છેદમાં re એટલે શું થાય? g થાય, ગુરુત્વ પ્રવેગ. બરોબર. એટલે મને આવું મળ્યું સમીકરણ, v² ઇઝ ઇક્વલ ટુ g re. બરોબર. આ ક્યાંનું? તો કે સપાટી ઉપરનું થયું, કેમ કે h બરાબર મેં કેવું કરી નાખ્યું? 0 કરી નાખ્યું. હવે હું શું કરું છું, તો કે આ જે આપણું સમીકરણ છે તેનું જ વર્ગમૂળ કાઢું તો v બરાબર વર્ગમૂળની અંદર gme છેદમાં re પ્લસ h. જો આ સમીકરણ જ ફાઇનલ છે, આના ઉપરથી જ આપણે બીજા બધા મળે. આ સમીકરણ પણ આના ઉપરથી મળ્યું. અહીંયા h 0 કરી નાખો તો આ સમીકરણ પણ આના ઉપરથી જ મળે છે. બરોબર છે. બીજી વાત, હવે આને હું વેગને v0 કહું છું, એટલે આ રીતનું સમીકરણ બની ગયું. હવે આ સમીકરણમાં h હું 0 કરી નાખું તો મને આ રીતે મળશે, v0 બરાબર વર્ગમૂળની અંદર gme છેદમાં re. બરોબર. એટલે કોક તમને પૃથ્વીની સપાટી ઉપરનો વેગ કહે તો તમારે આ સમીકરણ મૂકવું પડે. બરોબર છે. અને અમુક ઊંચાઈએ મૂકવાનું કહે તો તમારે આ સમીકરણ મૂકવું પડે. બરોબર છે. કેટલી ઊંચાઈએ તમારે ઉપગ્રહને તરતો મૂકવો છે તે તમારા ઉપર હોય, કે આ ઉપગ્રહને હું આટલો પૃથ્વીની ઊંચાઈએથી તરતો મૂકીશ તેની કક્ષામાં પરિભ્રમણ કરવા માટે. બરોબર છે. તો મને ખબર પડે કે મારે આટલી ઊંચાઈએ મૂકવાનો છે તો મારે આ સમીકરણનો ઉપયોગ કરવાનો. બરોબર. તો આ રીતે આ જે સમીકરણ છે તે આપણા ફાઇનલ સમીકરણ થયા. રેડી? ચાલો, તો આ આપણને કયું સમીકરણ મળ્યું? તો કે કક્ષીય વેગનું સમીકરણ મળ્યું. કોઈ પણ ઉપગ્રહને મારે પૃથ્વીની આજુબાજુમાં કક્ષીય વેગ માટે એટલે કે કક્ષીય પરિભ્રમણ માટે મૂકવો છે. બરોબર. તો એના માટે મારે ઓછામાં ઓછો વેગ એનો કેટલો રાખવાનો અને પછી છૂટો મૂકવાનો, ત્યારે ટૂંકમાં પરિભ્રમણ કર્યા રાખે, એના માટેનું છે. ચાલો, ત્યારબાદનું હવે જે કાંઈ સમીકરણ આવે છે તે આવર્તકાળનું આવે છે. આ સમીકરણનો ઉપયોગ આપણે કાલે જે દાખલા કરેલા હતા તેમાં ટૂંકમાં કરી લીધેલો છે, પણ એકવાર એની તારવણી એટલે કે સમીકરણને આપણે તારવી જોઈએ. બરોબર છે. કેપ્લરનો જ ટૂંકમાં જ્યારે આવર્તકાળ આવે ત્યારે કેપ્લર તો ક્યાંક ને ક્યાંક હશે જ, આપણે ખાલી ચેક કરવાનું છે. બરોબર છે. પ્રશ્ન શું કહે છે કે પૃથ્વીની આસપાસ ભ્રમણ કરતા ઉપગ્રહના કક્ષીય આવર્તકાળનું સૂત્ર મેળવો. બરોબર. કક્ષીય આવર્તકાળનું સૂત્ર એટલે શું? તો કે આપણે જે કાંઈ ઉપગ્રહ છે તે ઉપગ્રહ એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે કેટલો સમય લે છે તેને કક્ષીય આવર્તકાળ કહેવાય. બરોબર. તો આપણે હમણાં જોયું, ઉપગ્રહને પૃથ્વીની ફરતે એક ભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્તકાળ
અથવા તો કક્ષીય આવર્તકાળ કહે છે. બરોબર છે. ત્યારબાદ ઉપગ્રહની કક્ષીય વેગનું સમીકરણ આપણે હમણાં જ તારવેલું હતું. v બરાબર વર્ગમૂળની અંદર GME છેદમાં RE પ્લસ H. બરોબર છે. ચાલો, વેગનું આ એક સમીકરણ તો મળ્યું, પણ મારે હવે વેગનું સમયવાળું સમીકરણ જોઈશે. તો આપણે સમયવાળું સમીકરણ શું થાય? વેગ બરાબર અંતર છેદમાં સમય થશે. બરોબર છે. એટલે અંતર એટલે શું? તો કે જો આ પૃથ્વી છે, આ કોઈ પણ ગ્રહ છે, આ તેની પરિભ્રમણ કક્ષા છે. તો પૃથ્વીની સપાટી સુધીનું અંતર એટલે કે ત્રિજ્યા એને આપણે RE કહી, અને સપાટીથી અહીંયા સુધીનું અંતર એને આપણે H કહેતા હતા. તો ટોટલ અંતર કેટલું થયું? RE પ્લસ H. બરોબર છે. હવે આ જે કઈ ગ્રહ છે, ઉપગ્રહ છે, તે કેટલા વેગથી ગતિ કરે? તો કે કેટલું અંતર કાપ્યું છે અને તેના માટે કેટલો સમય લીધો છે તેના ઉપર આધાર રાખે. માની લ્યો કે હું એમ કહું છું કે તેને એક આવર્તકાળ જેટલું અંતર કાપેલું છે. એક આવર્તકાળ એટલે અહીંયાથી ચાલુ થયું. બરોબર છે. ચાલુ થઈને અહીંયા જ પાછું સ્ટોપ થયું, એટલે એ પરિઘ થયો. પરિઘ કેટલો થાય? 2π. અને આ બંને વચ્ચેનું અંતર કેટલું છે? RE પ્લસ H. એટલે જો ઉપગ્રહની કક્ષાનો પરિઘ કેટલો થાય? 2π કૌંસમાં RE પ્લસ H અને છેદમાં તેને લીધેલો સમય એટલે હું T કહું છું. વેગ બરાબર મને બીજું આ સમીકરણ મળ્યું. તો બંને વેગના જ સમીકરણ છે. આ કક્ષીય વેગનું સમીકરણ, આ પણ તેના કક્ષીય વેગનું સમીકરણ. બંનેને આપણે સરખાવી દઈએ તો વર્ગમૂળની અંદર GME છેદમાં RE પ્લસ H ઇઝ ઇક્વલ ટુ 2π RE પ્લસ H ના છેદમાં T. હવે મારે અહીંયાથી T ને કરતા કરવો છે. બરોબર? તો T ને કરતા મેં કર્યો તો અહીંયા વધ્યું શું? 2π RE પ્લસ H અને છેદમાં વર્ગમૂળની અંદર GME RE પ્લસ H. રેડી? આ આખું આ બાજુ આવતું રહ્યું, T આ બાજુ વહી ગયું, એટલે આ રીતનું સમીકરણ મળે. એટલે કે એમ સમજી લ્યો આ રીતનું મળ્યું આપણને. બરોબર છે. હવે આ સમીકરણ ઉપરથી આ સમીકરણ કેવી રીતે આવે છે? બધાને અલગ વર્ગમૂળ આપી દો અહીંયા. રેડી? તો T બરાબર 2π એમનેમ રહેશે, RE પ્લસ H એમનેમ રહેશે અંશનું, છેદમાં GME એની 1/2 ઘાત એના છેદમાં RE પ્લસ H એની પણ 1/2 ઘાત. છેદનો છેદ ક્યાં જશે? અંશમાં જશે. બરોબર છે. છેદનો છેદ અંશમાં જશે તો ઉપર ઓલરેડી RE પ્લસ H ની 1 ઘાત તો છે જ, વધારાની કેટલી ઘાત? અડધી. 1 વત્તા અડધી એટલે 3.5 ઘાત, એટલે 1/2 ઘાત, એટલે કે 3/2, એટલે કે 2π RE પ્લસ H ની 3/2 ઘાત અને છેદમાં GME ની 1/2 ઘાત. બરોબર છે. એટલે હવે અહીંયાથી હું વર્ગમૂળ ખેંચું અહીંયા, તો આ વર્ગમૂળ જતું રહ્યું. અહીંયાથી વર્ગમૂળ તરીકે 2 પણ જતા રહ્યા. તો શું વધ્યું? 2π RE પ્લસ H ની 3 ઘાત વર્ગમૂળની અંદર અને વર્ગમૂળમાં GME. એટલે આ રીતનું સમીકરણ થયું. બરોબર છે. બીજું અહીંયા કંઈ કરેલું નથી, ખાલી સાદરૂપ આપેલું છે. હવે બંને બાજુ વર્ગ લઈ લો તો અહીંયા થઈ ગયો T², 2π ને 4π². પછી આ વર્ગમૂળ જતું જ રહ્યું તો RE પ્લસ H નો ઘન, છેદનું વર્ગમૂળ જતું રહ્યું GME. એનો મતલબ 4π ના છેદમાં GME, 4π² ના છેદમાં GME. બરોબર છે. તે આપણો અચળાંક થયો. આ બાજુ T² મળ્યું, આ બાજુ અચળાંક તરીકે આ ભાઈ મળ્યા એટલે ચલે છે મેં મૂક્યું, અને આ બાજુ R મળ્યું એની 3 ઘાત છે. તો આ કોનો નિયમ થઈ ગયો?
કેપ્લરનો નિયમ થઈ ગયો. બરોબર છે. તો ચલે છે બરાબર, એટલે કે આને હું અચળાંકને કે નામ આપું. બરોબર છે. તો હવે જો આ સમીકરણ ફરી પાછું અહીંયા જ લખેલું છે, બીજું કંઈ કરેલું નથી. બીજા સ્વરૂપમાં જીના સ્વરૂપમાં ટૂંકમાં એ લોકોએ લખવું છે. તો જી એમઈ છેદમાં આરઈ પ્લસ એચ નો સ્ક્વેર બરાબર જી થાય ગુરુત્વ પ્રવેગ. બરોબર છે. તો આમાંથી ટૂંકમાં 2 ને અલગ કરીને અહીંયા આપી દીધા એટલે છેદમાં જી મૂકી દેવાય, એટલે એક તો ઉપર વધ્યો જ. બરોબર છે. પણ ટી સ્ક્વેર બરાબર કે આર નો ઘન થાય, એટલે કે ટી સ્ક્વેર ચલે છે આર નો ઘન. બરોબર. આવું કોણે કીધું હતું? તો કે જે ગ્રહોની ગતિ માટે કેપ્લરનો આવર્તકાળનો નિયમ છે. જ્યાં કે બરાબર કેટલા મળ્યા? 4 સ્ક્વેર છેદમાં જી એમઈ. બરોબર છે. આટલા આપણને મળેલા છે. હવે માની લ્યો કે હવે શું કહે છે કે પૃથ્વીની સપાટીની ખૂબ નજીકના ઉપગ્રહ માટે આરની સાપેક્ષે એચ ને અવગણતા, એટલે કે જે આપણી પાસે આ સમીકરણ હતું, આ સમીકરણ આમાં એચ ને અવગણી નાખો, તમે કાઢી નાખો તો શું વધે? તો કે એચ ને અહીંયાથી દૂર કરી નાખો તો 2 વર્ગમૂળની અંદર આરીના છેદમાં જી એટલું સમીકરણ મળે. બરોબર. પૃથ્વીની એકદમ નજીક હોય. બરોબર. તેના માટેની વાત છે. તો હવે એને ગણતરી કરી કે એનો આવર્તકાળ કેટલો હોય? પૃથ્વીની નજીકના એકદમ હોય. બરોબર છે. ઉપગ્રહ એનો આવર્તકાળ ગોતો હોય તો જી બરાબર 9.8. આરી બરાબર પૃથ્વીની ત્રિજ્યા 6400 ગુણ્યા 10³ મીટર પ્રતિ સેકન્ડ. બરોબર. એમાં મિસ્ટેક છે. બરોબર. તે મીટર પ્રતિ સેકન્ડ ના આવે, એ ખાલી મીટર જ આવે. અહીંયા એકમમાં ભૂલ છે, કેમ કે સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ તો વેગ થઈ જશે. એટલે આરી બરાબર તે મીટરમાં આપેલું છે, એટલે 6400 10³ એટલે 6.4 ગુણ્યા 10⁶ જ થાય. બરોબર. એટલા મીટર થઈ ત્રિજ્યા. તો તમારે આવર્તકાળ શોધવાનો છે. તો 2 ને 2 એમને ચાલો અહીંયા મૂકી દીધા. 6.4 ગુણ્યા 10⁶ છેદમાં 9.8 બંનેનો ભાગાકાર કરી વર્ગમૂળ કાઢો, એના ગુણ્યા 2 કરો એટલે તમને મળશે ટી બરાબર 5078 સેકન્ડ. ખાસ સાંભળજો, ટી બરાબર 5078 સેકન્ડ મળી. મારે હવે તેને મિનિટમાં રૂપાંતર કરવું છે. બરોબર. તો મિનિટમાં રૂપાંતર કરવા માટે ભાગ્યા 60 કરવા પડે તો એ મિનિટમાં રૂપાંતર થાય. એટલે ટી બરાબર તમને મળશે 84.68. એટલે એને લીધું નિયર અબાઉટ 85. 84.68 એટલે 85 લઈ લીધું. 85 મિનિટ એટલે કે પૃથ્વીની આજુબાજુમાં કોઈ ઉપગ્રહને તમે તરતો મૂકો. બરોબર છે. તો તે લગભગ 85 મિનિટની અંદર પૃથ્વીનું એક ચક્કર પૂરું કરી નાખે. ખાલી કેટલી મિનિટમાં? 85 મિનિટની અંદર. બરોબર. એટલો એનો વેગ રાખવો. એટલે આપણે આના ઉપરથી આપણને એ પણ ખબર પડે કે તેનો વેગ કેટલો આપણે રાખવો. બરોબર છે. અહીંયા તમે શોધી લ્યો, આ સમીકરણની અંદર બધી વિગત મૂકી દો તો તમને વેગ મળી જાય કે મારે તે ઉપગ્રહનો કેટલો વેગ રાખવો. બરોબર. તો આ રીતે આ 3 આજના પ્રશ્ન ખાસ ઉપયોગી છે. સૌથી પહેલા તો ઉપગ્રહ કહેવાય કોને, પછી કેન્દ્રીય વેગનું સમીકરણ, અને ત્યારબાદ કેન્દ્રીય વેગના આધારે કક્ષીય આવર્તકાળનું સૂત્ર. આ 3 પ્રશ્ન આજના ખૂબ જ અગત્યના છે. બરોબર છે. અને પછી આપણે હજી આવા ઉપગ્રહ જોવાના છે જેમાં ભૂસ્તરીય ઉપગ્રહ ને તે બધું આવશે, તે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.